શુદ્ધરક્ષાનો શંખનાદ. વંદે શુદ્ધજ્ઞાનમ, વંદે શુદ્ધજ્ઞાનમ, વંદે શુદ્ધજ્ઞાનમ, વંદે શુદ્ધજ્ઞાનમ. ઓ દેવાદિદેવા, કરું તારી હું સેવા. હો દેવાદિદેવા, કરું તારી હું સેવા. વંદે 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 શુદ્ધજ્ઞાનમ, વંદે 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 શુદ્ધજ્ઞાનમ. વંદે 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 શુદ્ધ જ્ઞાનમ, વંદે 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 શુદ્ધ જ્ઞાનમ. વંદે 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 શુદ્ધજ્ઞાનમ, વંદે 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 શુદ્ધજ્ઞાનમ. વંદે શાસનમ, શાસનમ, વંદે શાસનમ. શાસનમ. આ વિશ્વમાં જે શ્રેષ્ઠ છે, સર્વ ધર્મમાં તુલ્ય છે. આ વિશ્વમાં સર્વધર્મમાં તુલ્ય છે. ઈશ્વરોનો શ્વાસ છે, મુનિયોતણો વિશ્વાસ છે, મુનિયોતણો વિશ્વાસ છે. વંદે શુદ્ધજ્ઞાનમ, વંદે શુદ્ધજ્ઞાનમ, વંદે 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 શુદ્ધજ્ઞાનમ. સર નમો નમઃ. ક્ષાતમ. પ્રણામ. નમો નમઃ. પ્રણામ ગુરુજી, નમો નમઃ. નમો નમઃ. પ્રણામ. પ્રણામ ગુરુજી, નમો નમઃ. નમો નમઃ. ગુરુજી સાચામાં? બસ એકદમ સરસ. દેવગુરુ પ્રસાદ. ગુરુજી બહુ મોટું વેકેશન આપી દીધું હો. હા, વેકેશન મોટું પડી ગયું. આપ્યું નહીં, પડી ગયું. પડી ગયું પાછું. કર્મગ્રંથ 1 થી 5. આ બધા કર્મગ્રંથ દેવેન્દ્ર સૂરી મહાત્માએ જેમની ખૂબ જ સુંદર રચના કરી છે, જેનો સ્વાધ્યાય એના પહેલા આપણે બધાએ કર્યો છે. અને હવે કર્મગ્રંથ 6 કે જેની અંદર આપણે જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, વેદનીય, ગોત્ર, અંતરાય
આ બધા કર્મોની પણ આપણે શરૂઆતમાં જે પ્રારંભિક વાતો આવે છે એ આપણે અહીંયા પૂર્ણ કરી છે. આયુષ્ય કર્મ, નામ કર્મ, મોહનીય કર્મ, આ બધા કર્મો બાકી છે. સૌથી પહેલા આપણે આ કર્મગતની અંદર શું જાણ્યું? પ્રથમ ગાથાની અંદર સિદ્ધ પૈહિમ મહત્તમ, બંધ દય સંત પૈડી ઠાણાનમ, ઉચ્છમ સુન સંખેવમ નિસંદમ દિઠ્ઠી વાયસમ. આપણે જાણ્યું સિદ્ધ પૈહિમ મહત્તમ કે સિદ્ધ છે પદો જેમાં એવા ગ્રંથો, કર્મ, પ્રકૃતિ વગેરે. ખાસ કરીને આ ગ્રંથની આપણે સપ્તતિકા ગ્રંથની વાત કરીએ છીએ કે જેની રચના પૂર્વના મહાપુરુષોએ કર્યું છે. ચંદ્ર મહત્તરાચાર્ય કે જેમણે આ છઠ્ઠા કર્મગ્રંથની રચના કરી છે, કે જેની અંદર 8 કર્મોના અનેક વિકલ્પો બતાવ્યા છે. વિશેષ કરીને આપણે મોહનીય કર્મ, નામ કર્મ, એની 62 માર્ગનાઓ, આ બધી પણ વિચારણા ભવિષ્યમાં આપણે કરવાના છીએ. ખૂબ જ સુંદર અને ખૂબ ઊંડાણથી એમને સમજાવવાનો પ્રયત્ન અહીંયા કર્યો છે. તો સિદ્ધ છે પદો જેના એવા કર્મ, પ્રકૃતિ વગેરે ગ્રંથો કે જે મહત્તમ મોટા અર્થવાળા છે, જેની અંદર બંધ, ઉદય અને સત્તા, સંત પૈડી એટલે સત્તાની પ્રકૃતિઓ, એના સ્થાનો એટલે બંધ સ્થાન, ઉદય સ્થાન, સત્તા સ્થાન વગેરે, એ તમને હું અહીંયા ઉચ્ચમ એટલે કહીશ. તો સુણો હે ભવ્ય જીવો, તમે સાંભળો. કેવી રીતે? તો સંક્ષેપથી. આમ વિચારીએ તો ખૂબ ઊંડાણથી અહીંયા વિચારણા કરી છે, અને છતાં અહીંયા કહે છે કે સંક્ષેપમ એટલે સંક્ષેપથી હું તમને કહીશ. આપણે આગળ વધીએ તો પ્રથમ ગાથાની અંદર એમણે કહ્યું તો બંધ સ્થાન, ઉદય સ્થાન, સત્તા સ્થાન, આ બધાની વાતો સંક્ષેપથી અહીંયા કરશે. નિસંદમ દિઠ્ઠી વાયસા, આ શું છે? તો દ્રષ્ટિવાદ નામનું જે અંગ છે, 12મું અંગ, એની આ નિસંદ એટલું એનું આ ઝરણું છે. એ પ્રમાણે વાત કરતા આપણે સૌથી પહેલા જોયું. કોઈને કંઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો. દ્રષ્ટિવાદ નામના અંગમાંથી જે અગ્રાયણી નામનું પૂર્વ છે, બીજા નંબરનું, એમાં 5મી જે વસ્તુ છે ક્ષીણલબ્ધિ, એની અંદર ચોથી જે કર્મ પ્રકૃતિ નામનું પ્રાવૃત છે, એની અંદર 24 દ્વાર બતાવ્યા છે. અને એની અંદર ત્રીજું જે અનુયોગ દ્વાર છે, એમાંથી આ સપ્તતિકા ગ્રંથની રચના કરવામાં આવી છે. સૌથી પહેલા આપણે એને સમજવા માટે બંધ સ્થાન કયા કયા છે, ઉદય સ્થાન કયા કયા છે, અને સત્તા સ્થાન કયા કયા છે, અને એની અંદર આપણે વાત કરી કે મૂળ કર્મને વિશે બંધ, ઉદય અને સત્તા સ્થાન, એના સંવેદ, એના ગુણસ્થાનક, જીવસ્થાનક અને એનો સમયકાળ, આટલી વાત આપણે શરૂઆતમાં કરી હતી. લગભગ બધાને આ ખબર પણ હશે. કદાચ આ ઉપસ્થિત ન હોય તો એના પહેલા જે લગભગ આપણે 45 વિડીયો થઈ ગઈ છે, તો એ પહેલાની બધી વિડીયો એક વખત તમે જોઈ લો, સાંભળી લો, સમજી લો. આગળ ચાલુ છું.
મૂળ કર્મોને વિશે જે બંધ સ્થાન, ઉદય સ્થાન અને સત્તા સ્થાન બતાવ્યા, એના સ્વામી કોણ છે અને એનો કાળ કેટલો છે, અને એ 14 જીવ સ્થાનક ઉપર પણ આપણે જોયું, અને 14 ગુણ સ્થાનક ઉપર પણ એની આપણે વિચારણા કરી હતી. હવે દરેકની ઉત્તર પ્રકૃતિ કેટલી છે એ 6ઠ્ઠી ગાથાની અંદર એનું વર્ણન કરવામાં આવ્યું છે, જે આપણને પહેલેથી ખબર જ છે. ઉત્તર પ્રકૃતિને વિશે બંધ ઉદય અને સત્તાની વિચારણા, જેમાં સૌથી પહેલા જ્ઞાનાવર્ણ્ય અને અંતરાય, આ બંનેની વાતો કરી. બંનેની સંખ્યા સમાન છે, 5 5. એક જ બંધ સ્થાન કહેવાય, એક જ ઉદય સ્થાન કહેવાય. અને એના સ્વામી કયા છે, કેટલા ગુણસ્થાનક સુધી આનો ઉદય હોય છે, એનો સમય ટોટલ કેટલો થાય છે. એના પછી આપણે ઉત્તર પ્રકૃતિને વિશે દર્શનાવર્ણ્ય કર્મની ખાસ વિચારણા કરી હતી, કે જેની અંદર 4 દર્શન છે અને 5 નિદ્રા છે. એના બંધ સ્થાન કેટલા બને છે? 3. ઉદય સ્થાન કેટલા બને છે? તો 2. સત્તા સ્થાન કેટલા બને છે? તો 3. એની એક વિચારણા કરી હતી. આ બધા ટેબલ તમને ગ્રુપની અંદર પણ આપેલા હતા. દર્શનાવર્ણ્ય કર્મના આ બંધ સ્થાન, એના સંવેદ, એના સ્વામી, એના ગુણસ્થાન અને એનો કાળ, આટલી વિચારણા આપણે કરી હતી. જીવસ્થાનક ઉપર દર્શનાવર્ણ્ય કર્મનો સંવેદ જોયો. એના પછી આ રીતે અલગ અલગ પણ આપણે સમજી શકીએ, જે તમને સામે ટેબલમાં દેખાય છે. આ 14 જીવસ્થાનક પર સંવેદની વિચારણા કરી છે. અને એમાં એક વિવક્ષા ભેદ હતો, એ પણ આપણે અહીંયા વિચારણા પહેલા કરી છે. 12 ગુણસ્થાનક પર દર્શનાવર્ણ્ય કર્મનો સંવેદ ઉપસમ શ્રેણીમાં અને શપક શ્રેણીમાં. આ બધા જ ટેબલ પહેલા જે થઈ ગયા છે, તમે બધા ખાસ એને એકવાર ફરીથી ઘર બેઠા જોઈ લેજો, એને સમજી લેજો. શપક શ્રેણીની અંદર નિદ્રાનો ઉદય ને માનનાર અને નહીં માનનાર, આ બંનેના વિકલ્પો અલગ અલગ પડે છે. આ બંનેના મતે સંખ્યાઓ અલગ અલગ થાય છે, જેની આપણે અહીંયા વિચારણા કરી છે આ બંને ટેબલમાં. એના પછી પહેલા જ્ઞાનાવર્ણ્ય અને અંતરાય, એના પછી દર્શનાવર્ણ્ય કર્મ, અને એના પછી આ વેદનીય કર્મ, એના બંધ સ્થાન, ઉદય સ્થાન અને સત્તા સ્થાનની વિચારણા કરી. ગુણસ્થાનક વિશે અને જીવસ્થાનક વિશે. એના પછી ગોત્ર કર્મ જે 2 છે, એના વિશે પણ આપણે અહીંયા બંધ, ઉદય અને સત્તા, આ ત્રણેય સ્થાનોની વાત કરી. સ્વામી, ગુણસ્થાનક અને એનો સમય. જીવસ્થાનક ઉપર પણ વિચારણા કરી છે, અને ગુણસ્થાનક પર પણ એની વિચારણા કરી છે. એના પછી આયુષ્ય કર્મની શરૂઆત આપણે કરવાની. લગભગ અહીં સુધી આપણે થઈ ગયું છે. આયુષ્ય કર્મની વાત થઈ ગઈ હતી, કોને ખ્યાલ છે? લગભગ બાકી જ છે. લાસ્ટ નો થોડો બાકી છે ગુરુજી. કયું? ગોત્ર કર્મ વિશે કે આયુષ્ય કર્મ વિશે? ના ગુરુ, એનામાં એવું હતું, લાસ્ટ જે સાગરોપણ આયુષ્ય કર્મનું એનું આયુષ્ય સંવેદ આયુષ્ય ભાંગન. કર્મમાં હા, ચલો, સંવેદ આયુષ્ય કર્મથી આપણે ભાંગન. સ્ટાર્ટ કરીએ છીએ, બરાબર છે. હમ. એના પછી જી. આયુષ્ય કર્મ, મોહનીય કર્મ અને નામ કર્મ બાકી છે. તો આપણે આયુષ્ય કર્મથી શરૂઆત કરીએ. આયુષ્ય કર્મ વિશે એના બંધ સ્થાન, ઉદય સ્થાન અને સત્તા સ્થાનની વિચારણા કરતા અહીંયા બતાવે છે કે આયુષ્ય કર્મ ટોટલ 4 છે. એમાં બંધાય એક સમય એક જ, ઉદયમાં પણ એક સમય એક જ હોય, 4 ઉદયમાં ના હોય. અને સત્તામાં વધુ ને વધુ 2 જ આયુષ્ય કર્મ હોય. એક જે પહેલા બંધાઈ ગયું છે એ, અને નવું બંધાયું હોય તો બીજું જે નવું બંધાયું હોય તે. આ રીતે 2 આયુષ્ય કર્મ ઉદય સત્તામાં હોઈ શકે છે. જો જે ઉદયમાં હોય એ જ બાંધે તો એક જ કહેવાય સત્તામાં. જેમ કે કોઈએ મનુષ્ય આયુષ્ય બાંધ્યું હોય, મનુષ્ય આયુષ્ય ફરીથી બીજી વાર બાંધ્યું, અત્યારે ઉદયમાં છે અને ફરીથી એ જ બાંધ્યું, તો સત્તામાં તો એક જ કહેવાય. સરવાળે તો એક જ. નવું બંધાયું છે એ અલગ, અત્યારે જે ઉદયમાં છે એ અલગ. પણ બંને સરખું હોવાના કારણે સંખ્યામાં કઈ ફરક નહીં પડે, રાઈટ? તો સત્તા સ્થાન તો એકનું જ કહેવાય, નવું બંધાયું હોય તો પણ.
અલગ જો નવું બંધાયું હોય તો સત્તામાં બે આયુષ્ય કર્મ હોઈ શકે છે. બરાબર? તો સત્તામાં અ, બે સત્તા સ્થાન બતાવ્યા, 2 અને 1 નું. ઉદય સ્થાન તો એક જ હોય અને બંધ સ્થાન પણ એક જ હોય. સામાન્ય રીતે તમને બધાને ખબર છે કે આયુષ્ય ક્યારે બંધાય છે. જેટલું આયુષ્ય હોય, મનુષ્ય અને ત્રિયંશની વાત કરીએ એમનું જેટલું આયુષ્ય હોય, કર્મભૂમિના મનુષ્યની વાત કરીએ તો જેટલું આયુષ્ય હોય એના ત્રીજા ભાગે એની શરૂઆતમાં આયુષ્ય બંધાય, ન બંધાય તો ત્યારે એના ત્રીજા ભાગે, નહીં તો એના ત્રીજા ભાગે, નહીં તો એના ત્રીજા ભાગે અંતે જો કેવલ્ય ન પામ્યા હોય અને અંતિમ શરીરી ન હોય તો ચોક્કસ એ નવું આયુષ્ય બાંધીને અંતિમ અંતર્મૃતમાં પણ નવું આયુષ્ય બાંધ્યા પછી જ અંતર્મૃત પછી મરે. એના વગર એ મૃત્યુ પામે છે અને બંધાઈ પણ જાય. આયુષ્ય કર્મને બાંધતા વધુ અંતર્મુક્ત સમય લાગે, એનાથી વધુ સમય ન લાગે. જગન્ય આયુષ્યવાળો પણ ઉત્કૃષ્ટ આયુષ્ય બાંધી શકે, ઉત્કૃષ્ટ આયુષ્યવાળો પણ જગન્ય આયુષ્ય બાંધી શકે, મધ્યમ આયુષ્યવાળો પણ ઉત્કૃષ્ટ કે જગન્ય આયુષ્ય બાંધી શકે. આ બધા જ વિકલ્પો પણ હોઈ શકે છે. સામાન્યથી આયુષ્ય કર્મ વિશે બંધ ઉદયને સત્તાના વિચારના ગુણસ્થાનક પર કરી છે. તો સૌથી પહેલા 4 આયુષ્ય આપણે જોઈએ તો દેવ આયુષ્ય. આયુષ્ય બંધાય તો પહેલે, બીજે, ચોથે અને 5મે, 6ઠે, 7મે બંધાય. મનુષ્ય આયુષ્ય બંધાય તો પહેલે, બીજે, ચોથે બંધાય. ત્રિયંશ આયુષ્ય બંધાય તો પહેલે, બીજે બંધાય. નરક આયુષ્ય બંધાય તો પહેલે જ બંધાય. દેવ આયુષ્ય ઉદયમાં હોય તો 1 થી 4 ગુણસ્થાનક, મનુષ્ય આયુષ્ય ઉદયમાં તો 1 થી 14 ગુણસ્થાનક, ત્રિયંશ આયુષ્ય ઉદયમાં તો 1 થી 5 ગુણસ્થાનક, નરક આયુષ્ય ઉદયમાં તો 1 થી 4 ગુણસ્થાનક. અને સત્તાની વાત કરીએ તો દેવ આયુષ્ય સત્તામાં 1 થી લઈને 11 ગુણસ્થાનક સુધી હોઈ શકે. મનુષ્ય આયુષ્ય સત્તામાં 1 થી લઈને 14 ગુણસ્થાનક સુધી હોઈ શકે. ત્રિયંશ આયુષ્ય સત્તામાં 1 થી લઈને 7 ગુણસ્થાનક સુધી હોય છે. કેટલાક આચાર્ય ભગવાનના મતે 5 ગુણસ્થાનક સુધી. કે જેને ત્રિયંશ આયુષ્ય બાંધ્યું છે એ ક્યારે પણ સર્વવૃત્તિપણું પ્રાપ્ત કરી શકતા નથી. આવું કેટલાક આચાર્ય ભગવાનનું કેવું છે. તો એમના મતે 1 થી લઈને 5, નહીં તો સામાન્યથી 1 થી લઈને 7. નરક આયુષ્ય પણ એ જ પ્રમાણે 1 થી લઈને 4, મતાંતરે 4, નહીં તો 1 થી 7, સામાન્યથી 1 થી 7. આ પ્રમાણે આ 2 ટેબલની આપણે વાત કરી. આયુષ્ય કર્મના જે બંધસ્થાન, ઉદયસ્થાન, સત્તાસ્થાન છે એના સંવેદ ગુણસ્થાનક ઉપર વિચારના અને એના સમયની પર વિચારના સાથે આપણે અહીંયા કરી લઈએ. તો આયુષ્ય કર્મની વિચારણા કરતા સૌથી પહેલા દેવગતિ વિશે વાત કરી છે. હા, બોલો પ્રશ્ન. ગુરુજી, મને એવું હતું કે આપણે જ્યારે દેવ આયુષ્ય છે 1 થી 11, એટલે ત્યાં ઉપશમ શ્રેણી છે. પર મેં પહેલા મેં દેવનું આયુષ્ય બાંધ્યું. જો અગર ઉપશમ શ્રેણીમાં જાઉં અને 11મા ગુણસ્થાન જો મારો ભવિષ્ય થાય, એના લીધે ખાલી છે કે જો અગર ત્યાંથી અગર હું સપક શ્રેણી જાઉં તો 10 થી સીધો 12 જાઉં તો મારો આયુષ્ય કન્ટિન્યુ થાય? નહીં, આયુષ્ય જો બંધાયું હોય ને તો 11માંથી તો 12મે તો કોઈ દી જાય જ નહીં, અને 10મેથી પણ 12મે જાય. કે સપક શ્રેણી માંડી જ ન શકે જો આયુષ્ય બંધાયું હોય તો. આયુષ્ય બંધાયું તો સપક શ્રેણીએ માંડે જ નહીં, કારણ કે નવા ભવનું આયુષ્ય બાંધેલું છે, આવતા ભવનું આયુષ્ય બાંધેલું છે, એટલે એ સપક શ્રેણી ન માંડે. પણ હવે દેવી ગતિની વાત કરીએ તો એના માટે સંભવ સત્તા અને સદભાવ સત્તા 2 પ્રકારની સત્તા બતાવવામાં આવેલી છે. તો બીજા કર્મગ્રંથની અંદર તો સંભવ સત્તા એમ કહે છે કે ભાઈ એ ભવિષ્યમાં જો મૃત્યુ પામીને દેવગતિમાં જવાનું હોય ને તો જ એ 11મા ગુણસ્થાનક સુધી જઈ શકે, ઉપસમ શ્રેણી માંડી શકે, 11મા ગુણસ્થાનક સુધી જઈ શકે. અથવા સંભવ સત્તા, સદભાવ સત્તા. હવે સદભાવ સત્તાની વાત કરો, આયુષ્ય બાંધ્યું હોય 11મા ગુણસ્થાનક સુધી જઈ શકે, પછી ત્યાં મૃત્યુ પામી પણ શકે, ન પણ પામી શકે. હા, પણ આયુષ્ય બંધાયું હોય તો જ ઉપર મૃત્યુ પામવાની શક્યતા છે. આયુષ્ય બંધાયું જ ના હોય તે ઉપર મૃત્યુ પામી જ ના શકે. રાઈટ? દેવગતિની શરૂઆત કરીએ આપણે. 1 થી લઈને 5 ક્રમ. જે ટેબલની હું વાત કરું છું
એ ટેબલ ઉપર ખાસ બધા ધ્યાન રાખજો. વારંવાર મારે લખવું પણ ન પડે, અને લખવા જાઉં તો ઘણું બધું બાકીનું પણ રહી જાય, એવું પણ બને ઘણી વાર. સમય બગડે, એના માટે ઘણીવાર હું કંઈ દોરું નહીં. તો તમે સમજી લેવા કે કયા ટેબલની વાત કરી રહ્યા છે, શેની વાત, જેની વાત ચાલતી હોય એના ઉપર ખાસ ફોકસ રાખવાનો પ્રયત્ન કરજો. હા, દેવગતિની આપણે શરૂઆત કરીએ. આયુષ્ય કર્મની અંદર સૌથી પહેલા દેવગતિની વિશે વિચારણા કરતા બતાવે છે કે એમને તો 1 થી 4 ગુણ સ્થાનક હોય. હવે નંબર 1, 2, 3, 4, 5 આ ક્રમ અલગ છે ને આ ક્રમ અલગ છે. આ ક્રમ આગળ વધે છે, તમે જોઈ શકો છો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. પણ દેવગતિમાં ક્રમ કેટલા આવશે? 1 થી 5. નરગતિમાં કેટલા થાય? એ પણ 5 જ છે. પણ આમ આયુષ્ય કર્મની વિચારણા કરીએ તો 6, 7, 8, 9, 10 આગળ પણ એક ટેબલ ચાલશે, આ નંબર આગળ પણ ચાલશે, 10 પછી પણ છે, 11, 12, 13, 14 આ બધા ઘણા બધા વિકલ્પો છે. આગળ વાત કરીએ તો ગુણસ્થાનક 1 થી 4 આની અંદર 2 પ્રકારની અવસ્થા બતાવી છે, પૂર્વ અવસ્થા અને પરાવસ્થા. અને ત્રીજી પણ એક અવસ્થા બતાવી છે, બંધ અવસ્થા. બંધાતું હોય, બંધાયું ન હોય, અને બંધાયા પછીની અવસ્થા. એટલે બાંધ્યા પછીની પહેલાની અવસ્થા, પછીની અવસ્થા, અને બંધાતી હોય ત્યારની અવસ્થા. તો આ ત્રણેય અવસ્થા વિશે આપણે બંધ, ઉદય અને સત્તા વિચારી, અને એની સાથે ગુણસ્થાનક પણ વિચાર નહીં કરે, એના કાળની પણ વિચારણા આપણે કરતા જઈએ સાથે સાથે. તો બંધ એક પણ નહીં, કારણ કે આપણે પૂર્વ અવસ્થા જોઈ રહ્યા છે, એટલે આયુષ્ય ન બંધાયું હોય તે. હવે આયુષ્ય ન બંધાયું હોય તો અત્યારે એ બાંધતો નથી, પણ એ દેવ આયુષ્ય ઉદયમાં હોય. દેવતાની વાત કરીએ છીએ, દેવગતિની, એટલે ઉદયમાં દેવગતિ જ હોય. નરગતિમાં તમે જોઈ લો, નરગતિ જ ઉદયમાં હશે બધે. પૂર્વ અવસ્થા છે એટલે આયુષ્ય બાંધવા પહેલાની અવસ્થા છે, એટલે બંધ નથી. ઉદય છે દેવનો, એટલે દેવ આયુષ્યનો, અને સત્તામાં પણ દેવ આયુષ્ય પડ્યું છે. સત્તામાં પડ્યું હોય તો જ ઉદયમાં હોય, રાઈટ. અને દેવતાને વધુ 1 થી 4 ગુણ સ્થાનક સુધી જાય. આવી અવસ્થા એટલે બંધ ના હોય, ઉદય હોય ને સત્તા હોય. આ પહેલા નંબરનો જે ક્રમ છે તે. આવી અવસ્થા એટલે પૂર્વ અવસ્થા. એનો કાળ કેટલો? વધુ ને વધુ ઉત્કૃષ્ટથી 33 સાગરો પામ -6 માસ. 6 માસ પહેલા એમને આયુષ્ય બંધાય નહીં. એમનો અંતિમ જે સમય